ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે ગુજરાતીમાં પાઠ 6 લોહીની સગાઈ જોઈશું. એના લેખક છે ઈશ્વર પેટલીકર. એમનું આખું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. પેટલાદ તાલુકાના પેટલી ગામના એ વતની છે, એટલે એમની અટક પેટલી ઉપરથી પેટલીકર કરી છે. અહીંયા આ પાઠ બાળકો આપણે જોઈશું તો આખો પાઠ માતૃત્વના પ્રેમનો છે. અને માતૃત્વ પણ કેવું, માતૃત્વનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચે છે, ચરમસીમાએ પહોંચે છે. સરસ વાર્તા છે, નવલિકા છે. નવલિકાનું બીજું નામ ટૂંકી વાર્તા, એનું સાહિત્ય પ્રકાર છે નવલિકા. બાળકો કહેવાય છે કે માં તે માં, બીજા બધા વન બગડાના વા. કેમ વન બગડાના વા કયા હશે? બાળકો માં ના હોય ને તો જેટલા તમારી આજુબાજુના સ્વજન જે છે ને, એ સ્વજનની ખરા ટાઈમે ખબર પડે કે કેટલા સગા થાય છે. માં છે તો દુનિયા છે, માં છે તો તમારું જીવન છે. માં વિનાનું બાળક ઓશિયાળું બિચારું લાગે, અને માં વાળું બાળક શેરીમાં સિંહ થઈને ફરે. પેલું સરસ કાવ્ય છે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. કવિ બોટાદકરનું છે અને સરસ વર્ણન કર્યું છે. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. એથી મીઠી છે મોરી વાત જો, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. અમીની ભરેલી એની આખડી રે લોલ, વાલના ભરેલા એના પેણ જો, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. દેવોને દૂધ એના દોહલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ જો, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત જો, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બાળકો, જનની એટલે માતા. માતાના પ્રેમનું કવિ એટલું સરસ વર્ણન કર્યું છે, અને આ કવિતા બહુ જ પ્રખ્યાત છે. જગથી જુદેરી એની જાત. હું ઘણી વખતે ક્લાસમાં માતૃત્વ પ્રેમના નિબંધ લખાવતી હોઉં કે પાઠ ચલાવતી હોઉં કે કવિતા ગાતી હોઉં, ત્યારે બાળકોને એ વખતે પૂછતી હોઉં છું કે બાળકો, તમને મમ્મી ગમે કે પપ્પા ગમે? બાળકોને મમ્મી પપ્પા બંને ગમે, પણ મને કોઈ વખત પ્રશ્ન કરવાની ઈચ્છા થતી હોય છે અને પૂછું છું તો સૌથી વધારે આંગળી જો ઊંચી થતી હોય ને તો પપ્પામાં થાય છે, મમ્મીમાં નહીં. પણ બાળકો, એ માં ના હોય ને ત્યારે ખબર પડે છે માં તે માં, બીજા બધા વન બગડાના વા. હા, અપવાદરૂપ હોય છે. એક રમજો મિયરનો પાઠ આવતો, શરણાઈના સૂર. એમાં બિલકુલ નાની બાળકી, એની માતા મરી ગઈ હતી તો એના બાળોતિયા એ પોતે પિતા જોતો, અને કેટલાય કહ્યું હતું કે નવી પત્ની લાવવા બાળકીનો ઉછેર કરવા માટે. તો એ રમજુ મીરે એ નવી પત્ની કરી નહોતી. કેમ કે મારી બાળકીની સાવકીમાં દુઃખ આપે માટે એને નવી માં નથી કરી. તો પપ્પા પણ એટલા જ પ્રેમ કરે છે તમને, પણ સૌથી વધારે જો સ્થાન હોય તો માનું છે. કારણ કે માના હૃદયના ધબકાર તમે જાણ્યા છે 9 મહિના સુધી. 9 મહિના સુધી એણે તમારી સાથેની અનુભૂતિ કરી છે. તમે એ હૃદયના તાંતણે બંધાયા છો. અને આ વસ્તુ આખી અલગ છે. ભગવાને તમને જન્મ આપવા માટે કોને સ્થાન આપ્યું છે? કોનું પદ લીધું છે ભગવાને? માને પદ આપ્યું છે. તો જ્યારે બાળકો તમારો જન્મ થયો હશે ને, ત્યારે પ્રભુ આવીને એમ કેમ કે હું તને આ 14 ભુવન આપી દઉં, પણ આ તારું બાળક મને આ માં એ લેવા તૈયાર ના થાય. અને જ્યારે તમારું દર્શન કર્યું હશે ને, ત્યારે પતી ગઈ વાત. એ સુખ, એ અનુભૂતિ, એનું વર્ણન ના થઈ શકે. એટલે તો તીર્થોત્તમ કાવ્ય આવતું કે કવિ બધે ફર્યા, જગન્નાથપુરી, દ્વારકા, અવધ, કાશી, મથુરા, બધી જગ્યાએ ફર્યા. એમાં એ સૌથી તીર્થ ઉત્તમ કયું? તો એમને એક દિવસે પોતાના પત્નીના ખોળામાં બાળક હતું, અને મા પોતાના બાળકને પ્રેમથી
અમી ભરી નજરે જોઈ રહી હતી અને એમાં કવિને તીર્થોત્તમ મળ્યું. પોતાના બાળકને જોઈ રહેતી માનું તો સર્વોત્તમ તીર્થ હોય તો એ માં છે. એટલે તો એક સરસ કોઈ કહેવત કહી છે કે ડુંગરાવાળીને પૂજ્યા પહેલા ઉમરાવાળીને પૂજજે, ઉમરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી. કેટલી સરસ માની વાત કરી છે. અને બાળકો એક સરસ કોઈએ વાત કરી છે કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી ન વળે, બરાબર સાંભળજો, ભગવાન બધી જગ્યાએ પહોંચી ના વળે ત્યારે એને માનું સર્જન કરવું. એટલી સરસ વાત કરી છે. પ્રેમને સાકાર થવાનું મન થયું અને એને માનું સર્જન કર્યું. માના પ્રેમ આગળ કોઈનો પ્રેમ આવે નહીં. નિસ્વાર્થ પ્રેમ, એનો હૃદયનો ધબકાર, તમારી લાગણી, તમારું પ્રેમ, તમારું હસવું, તમારું રડવું, એની સાથે પોતાના જીવનના સુખ દુઃખનો એ વિચાર કરતી નથી. તમારા જીવનનું સુખ અને દુઃખ એ એનું જીવનનું સુખ અને દુઃખ બની જાય છે. તો માં વસ્તુ આખી અલગ છે. એટલે તો કોઈ કહ્યું છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દાંતરડા વીંચતી માં ન મરજો, અથવા તો દળના દળતી માં ન મરજો. બાળકો ગોળિયામાં હિંચકો ખાતો હોય અને એ છોકરાનો બાપ મરી જાય તો માં બીજા લગ્ન નથી કરતી. એ છોકરાને પોતે કદાચ અભણ હોય તો ખેતરમાં મજૂરી કરે, કોઈના કચરા પોતું, વાસણ કપડાં કરે, પણ પોતાના બાળકને મોટો કરે. એની તો દોરી ખેંચે પણ એને મોટો કરીને ઘોડે ચડાવે અને એના છોકરાની એ દોરી ખેંચે. તો માં એ માં. તો અને માં વિનાનું બાળક તમે જોજો, ઓશિયાળું બિચારું લાગતું હશે, અને માં વાળું બાળક શેરીમાં સિંહ થઈને ફરે. તો માં એ માં. અને એટલે કોઈ સરસ હિન્દી ફિલ્મનું માનું ગીત છે, તું કિતની અચ્છી હૈ, તું કિતની ભોલી હૈ, प्यारी प्यारी है हो माँ, हो माँ, कि ये जो दुनिया है बन है कांटों का, तू फूलवारी है हो माँ, हो माँ, दुखन लागी है माँ तेरी अखियाँ, दुखन लागी है माँ तेरी अखियाँ, मेरे लिए जागी है तू सारी सारी रतिया, मेरे लिए जागी है तू सारी सारी रतिया, मेरी निंदिया पे अपनी निंदिया भी तूने वारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. તો બાળકો માનો આવો અતૂટ, તૂટે નહીં તેવો એવો પ્રેમ છે. તો અહીંયા સરસ માની વાત કરી છે કે અહીંયા મંગુ અમૃત કાકી નામની એક બા છે અને એમને 4 બાળકો છે. અમૃત કાકી વિધવા છે, એમને 2 છોકરા અને 2 છોકરીઓ છે. એમાં સૌથી નાની દીકરી મંગુ છે. એ મંગુ સૌથી નાની છે, જન્મથી મૂગી અને મંદ બુદ્ધિની છે. એ બાળકો, એ જે મંગુ જે છે એ જન્મથી મૂગી મંદ બુદ્ધિની છે અને એને ગામના લોકો ઘણીવાર કહે છે કે એને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવો. પરંતુ અમૃત કાકી નક્કી કર્યું હોય છે કે જેમ મૂગા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવે છે એમ હું મારી દીકરીને કોઈ દિવસ ગાંડાની હોસ્પિટલમાં નહીં મૂકું, એવું મનથી એમને નક્કી કર્યું હોય છે. અને પોતે એટલી બધી સેવા ચાકરી કરે છે. બાળકો તમે 2 કે 3 જે ભાઈ બહેન હોય, ઘણી વખતે એક જ હોય છે, ઘણી વખતે 2 બાળકો હોય છે, તો તમે 2 બાળકો ઘણી વખત લડતા હોય છો અંદર અંદર અને મમ્મી પપ્પા કોઈનો પક્ષ લેવાનું તમે કહેતા હો છો. બંને બાળકોના પક્ષ સરખા જ હોય, મા બાપની ડાબી અને જમણી આંખના તારા જેવા છો તમે, બંને સરખા છો.
પણ છતાંય માં કોનું પ્રાણું લેશે? તમે જોજો ઘણી વખતે કે જે બાળક પોચું છે, ઢીલું છે, જબરું નથી, પેલા જબરાનો પક્ષ નહીં ગયો, કારણ કે જબરું તો બધે પહોંચી વળીને આવશે એવી માને ખાતરી છે. જે ઢીલું છે, નબળું છે બાળક, એના પક્ષમાં એનો પ્રેમ થોડો ઢળેલો હશે. અથવા તો કોઈ અપંગ છે, મંદ બુદ્ધિનું છે બાળકો. હું જે જગ્યાએ રહેતી હતી ત્યાં એક મંદ બુદ્ધિની બાળકી હતી, એનું નામ દર્શના, પણ ખરેખર બિચારી દર્શન કરવાની લાયક નહોતી. તો એની જે માં હતી એનો ઝાડો પેશાબ એનું કામ કરવામાં એના મણકા પાછળના ઘસાઈ ગયા હતા, પટ્ટો બાંધીને કામ કરતી હતી. આ મેં જોયેલું. તો એ દર્શના પર એટલો પ્રેમ, એને છોકરો હતો પણ છોકરા પ્રત્યે એટલી લાગણી નહોતી. કેમ કે પેલું મંદ બુદ્ધિનું બાળક છે, એ બિચારું છે, એ અપંગ, માનસિક રીતે ને શારીરિક રીતે બંને રીતે અપંગ છે. તો એટલી બધી સેવા કરી. એક દિવસ એમને રડતા મારી આગળ કહેલું, મારી આંખો પણ એક જ ભીની થઈ ગયેલી કે બેન, મેં અંબામાની બાધા રાખી છે, અને એવી બાધા રાખી છે કે હે માતાજી, કાં તો આને સાજી કરો, કાં તો પછી આને અમારા મૃત્યુ પહેલા આને લઈ લે. બાળકો ક્યારે મા બાપ પોતાના પહેલા પોતાના બાળકનું નિધન, પોતાના બાળકનું મૃત્યુ જોવાય છે. એ અભાગી મા બાપ કહેવાય. પણ આને પોતાના ગયા પછી, પોતાના મૃત્યુ પછી આ બાળકીનું કોણ, આ દીકરીનું કોણ આવી સેવા કરે? તો એવી એમને માનતા રાખેલી. આમાં માતૃત્વ પ્રેમ આપણને દેખાઈ આવે છે. બાળકો, અહીંયા અમૃત કાકીની દીકરી મંગુ એ જન્મથી મૂગી છે, મન બુદ્ધિની છે, એને ઝાડો પેશાબનું ભાન નથી રહેતું. હવે આવી દીકરીને લોકો હોસ્પિટલમાં મૂકવાનું કહે છે, પણ અમૃત કાકી મૂકવાની ના પાડે છે. પણ એક વખત એવું થયું કે એમના ગામની એક કુસુમ નામની દીકરી પાગલ થઈ ગઈ હતી. હવે આ કુસુમની વાત કરીએ એના પહેલા મંગુની વાત કરીએ તો મંગુને ઝાડુ પેશાબનું તો ભાન નહોતું રહેતું, પણ એટલી બધી સેવા કરતા કે પોતાની જ પથારીમાં પોતાના એ મંગુ ભેગા સૂઈ જતા. કેમ કે એને પથારી ભીની કરી હોય તો તરત જ અમૃત કાકીને ખબર પડે અને એને સૂકામાં સુવાડે, એના કપડાં બદલાવે. તો એવી સેવા કરતા હતા. ગામ લોકો કહેતા કે આ મંગુ જો બીજા કોઈ ઘરમાં જન્મી હોત ને તો ક્યારની મરી ગઈ હોત. પણ અમૃત કાકી કેવી સાચવી છે. એને હૃષ્ટપુષ્ટ શરીર હતું. એને જે ભાવતું, એને દહીં ભાવતું, દૂધમાં રોટલો ભાગીને ખવડાવવો, એને જે ભાવતું એ અમૃત કાકી મંગુને ખવડાવતા હતા. અમૃત કાકી કેટલાય ઉપાયો કરતા. કોઈ શિલાજીત વેચવા આવતો હોય, કોઈ જ્યોતિષ આવતો હોય, દરેક જોડે મંગુને ભુવા, જ્યોતિષ, દરેક પણ ઉપાય ન કર્યો હોય એવું નહીં, કંઈ કરતા. એ એવું માનતા કે ઘણા બધા ઉપાયો કરવાથી જો એક ઉપાય કામ નાખી જાય તો મારી મંગુ એ સાચી થઈ જાય. એક વખત કોઈ જ્યોતિષે કહ્યું હતું કે એની ગ્રહ દશા બદલાય છે આવતા માગસર મહિનામાં અને મંગુ સાજી થઈ જશે. તો એ માગસર મહિનો તો એમનો આરાધ્ય દેવ બની ગયો. તો એટલી એ રાહ જોતા હતા અને વિચારોમાં પડી જતા કે મારી કમુને પરણાવી ત્યારે તો ભાઈઓની આટલી પરિસ્થિતિ સારી નથી, અને અત્યારે તો શહેરમાં ભાઈઓ એના સરસ કમાય છે, તો હું શા માટે મંગુના લગ્નમાં પાછું વળીને જોઈશું, મંગુના ધામધૂમથી લગ્ન કરીશ. અને મોહીનું રૂપ તો એવું છે કે મુહૂર્તે જોઈને તરત હા પાડી દે. તો એ એવા વિચારોમાં ખોવાઈ જતા. માં છે. બાળકો, તમારે શાળામાં આવવાનું સાધારણ મોડું થયું હોય ને તો માને સારા વિચાર નહીં આવે કે કોઈ મિત્ર જોડે ઊભો હશે, થોડીક વાર રહીને આવશે, પણ કેવા આવશે? નેગેટિવ વિચાર આવશે. શું થયું હશે? કોઈ માર્યું હશે, કંઈ એક્સિડન્ટ થયો હશે સાયકલ પરથી આવતા? આ માં છે. એટલે અહીંયા અમૃત કાકી પણ વિચારોમાં પડી જતા કે આ રીતે હું એને પરણાવીશ. તો એક વખતે ગામમાં એવું બન્યું કે કુસુમ નામની દીકરી એ પાગલ થઈ ગઈ અને એને ગાંડાની હોસ્પિટલમાં મૂકી આવી. ત્યારે એ વખતે અમૃત કાકીની આંખો ભીની થઈ ગઈ હતી કે કુસુમને માં નથી ને એટલે મૂકી આવ્યા છે.
હવે જ્યારે એ સાજી થઈને આવી ત્યારે સૌથી પહેલાં આખું ગામ એને જોવા ગયું ત્યારે સૌથી પહેલાં અમૃત કાકી મોખરી હતા અને એ કુસુમને બધું પૂછ્યું. એ પછી કુસુમને ઘેર બોલાવીને બધી જ હોસ્પિટલની વિગત જાણી કે ત્યાં ડૉક્ટરો નર્સો કેવા હોય છે, ખાવાનું કેવું આપે છે, વ્યવસ્થા કેવી હોય છે. ત્યારે કુસુમ કહે છે કે કોઈ ગાંડાઓ ડૉક્ટરને કે નર્સને થપ્પડ મારી દે તો એ સામે કશું કરતા નથી, એને સમજાવે છે અને બહુ જ સારી માની જેમ સેવા કરે છે. હવે ગામ લોકો કુસુમ સાજી થઈને આવી છે એટલે આખું ગામ લોકો કહે છે કે અમૃત કાકી હવે ખરેખર તમે જો આ રીતે મંગુને પણ હોસ્પિટલમાં મૂક્યા હો તો મંગુ પણ આ કુસુમની જેમ સાજી થઈ જશે. એક બાજુ કુસુમને ગાંડી થયેલી જોઈને અમૃત કાકીને એમ થતું કે જો આ ગાંડી થયેલી છે દીકરી, આવી સારી દીકરી ગાંડી થતી હોય તો આ તો મંગુ તો જન્મજાત ગાંડી છે. પણ કુસુમને સાજી થયેલી જોઈને એમને ઈચ્છા થઈ કે ખરેખર જો એ હોસ્પિટલમાં મૂક્યા અને સાજી થઈ જાય તો હું જીવું છું ત્યાં સુધી આ કાર્ય પાર પડે, નહીં તો મારા ગયા પછી શું. વેકેશનમાં દીકરાઓ આવતા, દીકરાઓના બાળકો આવતા, પણ અમૃત કાકી કોઈના ઉપર વાલ વરસાવતા નહીં. એમનું તો બસ પેલા અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાતી એમ અમૃત કાકીને ફક્ત મંગુ દેખાતી. એ પોતાના બાળકોને વાલ કરતા નહીં, એમની તરફ ધ્યાન પણ આપતા નહીં. તો વહુઓ મેણા મારતી કે આ ગાંડા હીરાની છાતીએ વળગાડી રાખ્યો છે અને છોકરાઓ તો ગમતા નથી. દીકરી કોઈ વખત આવતી તો એ પણ કહેતી કે માં તું એને આ જાડો પેશાબ જ્યાં ત્યાં કરે છે તું એક વખત લપડાક લગાવી દે તો બીજી વાર નહીં કરે. ત્યારે આવું દીકરીની વાત સાંભળી અમૃત કાકીની આંખમાં ચોધાર આંસુ આવતા. ત્યારે દીકરી જે કમુ હતી એની આંખો પણ ભીની થઈ જતી અને માને સમજાવવા લાગતી કે માં જો તું આને કાં તો ગાંડાની હોસ્પિટલમાં મોકલ તો એને ડાઈ થવાની હશે ને આ નસીબમાં તો ડાઈ થશે, નહીંતર એને જાડો પેશાબનું તો ભાન આવે અને આ જમાનામાં કોણ કરશે એનું જાડો પેશાબનું કામ કોણ કરશે. અને એટલી ભાભીઓ કજાત પણ નથી કે એને 2 ટંકનું ખાવાનું ના આપે અને ભાઈઓના ઘરમાં ધાન પણ ઘણું છે એટલે તું એ પણ ચિંતા કરીશ નહીં. પણ જો ગાંડાની હોસ્પિટલમાં મૂકીશ તો એ તૈયાર થશે, જાડો પેશાબ ક્યાં કરવો, ખાતા પીતા શીખશે તો એ એના માટે પણ ભલ્યું છે, નહીંતર એ દુઃખી થઈ જશે એમ સમજાવતી. પણ અમૃત કાકી એકના બે થતા નહીં. પણ આ કુસુમનું સાંભળીને અમૃત કાકીને થયું કે મારા જીવતે જીવ જો મંગુ સાજી થઈ જાય તો સારું. એટલે અમૃત કાકી એમને કાગળ લખાવડાવે પોતાના દીકરાને. બાળકો જૂના લેખકે જ્યારે વાત કરી ત્યારે મોબાઈલ ફોન હતા નહીં, એ વખતે ટપાલથી વાત વ્યવહાર ચાલતી. તો એમને ટપાલ લખાવી અને આ ટપાલ મળતા દીકરો આવી ગયો મેજિસ્ટ્રેટનો હુકમ લઈને. પણ અમૃત કાકી એ રાત્રે ઊંઘ્યા નહીં કે મેં ટપાલ લખવામાં ઉતાવળ તો નથી કરીને, અત્યારે આવી ઠંડી છે અને મંગુનું ત્યાં કોણ ધ્યાન રાખશે. આખી રાત વિચારો માંડે. દીકરો તરત જ આવ્યો તો અમૃત કાકીને એમ થયું કે જો બેનની વેટ ના કરવી પડે એટલા માટે એ તરત જ કેવો ગાંડાની હોસ્પિટલમાં મૂકવા માટે તૈયાર થઈ ગયો. આ બધું અમૃત કાકીના મનમાં ચાલ્યા જાય છે. હવે એ વખતે પોતે ગાંડાની હોસ્પિટલમાં જાય છે, ગાડું કર્યું હોય છે રેલવે સ્ટેશન જતા પહેલાં. તો એ વખતે મંગુને નવું ફ્રોક પહેરાવ્યું હોય છે. તો પેલી મંગુ નવું ફ્રોક જોઈને ખુશ થઈ જાય છે અને અમૃત કાકી સામે જુએ છે. પણ અમૃત કાકીની નજર સહન કરી શકતા નથી કે આને ખબર નથી કે હું એને ક્યાં મોકલું છું, આનું શું થશે. એ જોઈને એમના મનમાં જે વલોપાત ચાલે છે, જે મંથન ચાલે છે, એ મંથન બહુ જબરજસ્ત લેખકે વર્ણન કર્યું છે, દાદ આપે એવું વર્ણન કર્યું છે. હવે જ્યારે ગાડામાં બેસવા જાય છે તો ત્યાં જ ઘરમાંથી બહાર નીકળતા જ અમૃત કાકી ફસડાઈ પડે છે
પેલા આજુબાજુના પાડોશી મદદ કરીને ચડાવે છે ગાડામાં. રેલવે સ્ટેશન ટ્રેન પકડે છે. ગાડીના ડબ્બામાં આ મંગુની ગાડી જોઈને સામેવાળા કહે છે કે કેમ આવી છોકરીને ગાડાને હોસ્પિટલમાં મોકલો છો, એની માં નથી? આ સાંભળીને અમૃત કાકીને ખૂબ જ દુઃખ થાય છે કે હું છતી માએ હું એને ધકેલું છું, અને જાણે હું થાકી ગઈ હોઉં એવું તો નથી ને, પોતાની જાતને પૂછે છે. તો ગાંડાની હોસ્પિટલમાં જ્યારે મૂકવા જાય છે ત્યારે અમૃત કાકી દવાખાનું જુએ છે, હોસ્પિટલ જુએ છે, અને જે જગ્યાએ એને મૂકવાની હોય છે એ જગ્યા જોવા માગે છે, પણ એ જગ્યા જોવા દેતા નથી. હવે ડૉક્ટરને, નર્સને, મેટ્રન જે હોય છે એને ભલામણ કરે છે કે મારી દીકરીને આ ભાવે છે, એને દહીં ભાવે છે, એને દૂધમાં રોટલો ભાગીને ખાવું ગમે છે, જે દહીં રોજ ન બને તો આંતરે દિવસે પણ એને દહીં, 2-3 દિવસે એને દહીં જો આપશો તો જે સાચવશે એને અમે રાજી કરીશું. એ વખતે જબરજસ્ત કોક મૂકીને રડે છે. પોતાની મંગુને મૂકવા માટે ગયા હોય છે ત્યારે ડૉક્ટર આગળ અને નર્સ મેટ્રન આગળ. ત્યારે ડૉક્ટરને પણ લાગે છે કે આજ સુધી આવું કોઈ સ્વજન આવ્યું નથી, દિવાલો ધ્રુજી જાય એવું એમનું રુદન હોય છે. ત્યારે ડૉક્ટર અત્યાર સુધી, આ લોકો તો કાયમ માટે આવી સેવા કરતા હોય છે, એમના માટે નવાઈની વાત નથી હોતી, પણ આજે ડૉક્ટરનું દિલ પણ પીગળી ગયું છે. ડૉક્ટર કહે છે કે માં, મને તમારો જે આ દીકરો છે ને એવો જ દીકરો તમે મને સમજજો. તમે ગાંડાની હોસ્પિટલમાં મૂકવા આવ્યા એમ ન સમજતા, પણ એક દીકરાના ઘેર મૂકવા આવ્યા છો એમ સમજજો. મેટ્રન પણ કહે છે કે અત્યાર સુધી તમે માં હતા, આજથી હું એની માં છું, તમે કોઈ પણ જાતની ચિંતા કરતા નહીં. એટલામાં નર્સ આવે છે બીજી અને રંગીન રૂમાલ બતાવે છે કે લે આ તારે રૂમાલ લેવો છે. તો મંગુજી અમૃત કાકીની સોળમાં સંતાઈ ગયું હોય છે. આ બધી નવી દુનિયા લાગે છે, ચકડ બકડ આ દુનિયાને નિહાળી રહી હોય છે ને અમૃત કાકીની સોળમાં સંતાઈ ગઈ હોય છે. તો એ રૂમાલ જોઈને સોળમાંથી બહાર નીકળે છે અને રૂમાલ પકડવા આવે છે. ત્યાં હોશિયાર નર્સ એનો હાથ પંપાડીને કહે છે કે ચલ હું તને સારું સારું ખાવાનું આપું, તને સારા સારા કપડાં આપીશ, એમ કરીને એ રૂમમાં લઈ જાય છે અને અધખુલ્લું બારણું, અધખુલ્લા બારણામાંથી લઈ જાય છે. લેખકે કેવું સરસ વર્ણન કર્યું છે કે બારણું મંગુને ગળી ગયું. કેટલું સચીવારો પણ અલંકાર છે. તો એ અંદર જાય છે, પણ અડધા બારણામાં જ્યારે અમૃત કાકી અડધા બારણામાં જુએ છે તો કોઈ ગાંડી સ્ત્રી ફગફગતા એના વાળ અને વિહામણી, દુબળી પાતળી વિહામણી, અને એવો ડોળો ત્રાસો કરીને અમૃત કાકીને જોઈને છાતી પીટી કે અમૃત કાકી છડી ગયા. છડી જવું એટલે બીવાઈ જવું. તો આ દ્રશ્ય જોઈને એમ થયું કે મારી મંગુ શું કરશે, આવા બધા વચ્ચે રહેશે તો એની ચિંતા એમને થાય છે, પણ એ અંદર જવા દેતા નથી. અમૃત કાકી પગ મૂકીને રડે છે. આ બધું થઈ ગયા પછી અમૃત કાકી અને એનો દીકરો ઘેર આવે છે. ગાડીમાં પણ મનમાં વલોપાત ચાલે છે, મેં ઉતાવળ કરી છે, મંગુને મેં ખાટલામાં સૂઈ રહે છે, જો મને રૂમ જોવા જવા દીધી હોય તો મને તરત ખાટલો યાદ આવત, એ પથારીમાં, નીચે પથારીમાં એને ઊંઘ નથી આવતી. તો આ બધી મનમાં ગડમથલ ચાલે છે. ઘેર આવે છે તો બાજુની પિતરાઈ વહુએ રસોઈ કરીને રાખી હોય છે. તો રસોઈ જમવા માટે કહે છે, પણ માં કે દીકરો બંનેને એટલું બધું દુઃખ હોય છે કે એ જમતા નથી. અમૃત કાકી અંદર ઓરડામાં ઊંઘ્યા છે, દીકરો બહાર ઊંઘ્યો છે. રાત્રે અમૃત કાકી આના આ વલોપાતમાં, મંગુના વલોપાતમાં, મંગુ પર ભીનું કરશે તો શું કરશે, એને કોણ બદલાવશે, એને શરદી થઈ જશે, એને ખાધું હશે કે નહીં ખાધું હોય, મને શોધતી હશે. અને વિચારોમાં મંગુના વિચારોમાં પોતે મંગુ અમૃત કાકીને શોધતી હોય એવું એમને લાગે છે. આના વિચારોમાં એક વખત તો અમૃત કાકી ઈસ ખાટલાનો જે પાયો હોય એના પર માથું પછાડ્યું અને રડતા હતા. તો દીકરાને એમ થયું, એનું માની વેદના જોઈને આજે તો દીકરાને પણ જબરજસ્ત દુઃખ થયું છે. એટલે દીકરો કહે છે કે આજે મને આટલું કાળ મીંડ વેદના, પથ્થર જેવી કાળ મીંડ પથ્થર જેવી આવી વેદના છાતીએ છે તો એ તો માં છે.
માના હૃદયનું માંસ કેટલું ચૂંથાતું હશે, માને કેવું દુઃખ થતું હશે. આજે દીકરાને માના દુઃખનો સાક્ષાત્કાર થયો છે. એને મનોમન પ્રતિજ્ઞા કરી કે મારી માં મેં હું કહી દઉં કે અંદર જઈને કહી દઉં ઊંઘી છે કે જો માં હું મંગુને પાછી લાવીશ અને જો વહુઓ એનું મળમૂત્ર નહીં ધોવે તો હું પોતે મળમૂત્ર ધોઈશ અને હું એની સેવા કરીશ. તું આની જરાય પણ ચિંતા કરીશ નહીં. આ તારો દીકરો જો હું ન કરું તો હું તારો દીકરો એ દીકરો ન કહેવાઉં. તો આ પ્રમાણે એ કહેવા જાય છે, પણ એને એવું લાગ્યું કે માં સૂઈ ગઈ લાગે છે, હવે રડતી નથી, તો થાકી પાકી ઊંઘી ગઈ છે તો સવારે કહીશ. હવે દીકરો પણ સૂઈ ગયો, આ બાજુ માં પણ સૂઈ ગઈ. વહેલી સવારે, ગામડું છે, સવારે 4 વાગે વહેલી પરોડે પેલા વલોણા થતા હોય છે, દહીં વલોવાતું એ છાશ બનતી હોય, વલોણાનો નાદ સરસ મધુર અવાજ સંભળાતો હોય, ઘંટીના નાદ સંભળાતા હોય. એ વખતે મંગુ કાકી એવી ચીસ પાડી, આખું ગામ વિંધાઈ જાય, આખા ગામમાં સંભળાય એવી, ધાજો રે ધાજો, ધાજો રે ધાજો એમ કરીને બૂમ પાડી. તો દીકરો ખાટલામાંથી છલાંગ મારીને કૂદ્યો, અંદર જાય છે તો અમૃત કાકી મંગુની નાકમાં વટલાઈ ગયા હતા. મંગુની નાકમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી ગાંડા થઈ ગયા હતા, મંગુ જેવા બની ગયા હતા. બાળકો, આ પાઠનો અંત એટલો બધો કરુણ છે, ચરમસીમાએ પરાકાષ્ઠાએ આ માતૃત્વ પ્રેમની ચરમસીમાએ આ પાઠ પહોંચે છે. તો અહીંયા આપણે આના પછી પાઠ જોઈશું. બાળકો, એક બીજી વાત કહી દઉં કે જે મેં ટેસ્ટ લીધો છે, કાલે જે ટેસ્ટ છે એ પ્રશ્નોના જે જવાબ લખવાનો, ફક્ત જવાબ લખવાનો, આખા વાક્યમાં જવાબ લખવાનું નથી. દાખલા તરીકે કૃષ્ણની સુદામા કયા ઋષિના ત્યાં ભણતા હતા, તો ફક્ત જવાબમાં શું લખવાનું? સામે સાંદીપની ઋષિ. પ્રશ્ન લખવાની પણ જરૂર નથી, ફક્ત જવાબ. નંબર 1 સાંદીપની ઋષિ. બરાબર? તો આ રીતે તમે જવાબ લખજો, ફક્ત જવાબ. વિકલ્પો આપેલા નથી, પ્રશ્ન છે અને એનો જવાબ, ફક્ત જવાબ લખવાનો. સારા અક્ષરે લખજો, વ્યવસ્થિત લખજો, જે આવડે તે લખજો, પ્રામાણિકતાથી લખજો અને સરસ રીતે લખજો.